ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, આ કઈ નદી છે? આ નદીની સ્થિતિ હું છે? કેટલા સમયથી આ પ્રશ્ન? આ નદી ભાદર નદી છે. આ પ્રશ્ન વર્ષોથી આ છે. આ નદીમાં કેમિકલ યુક્ત પાણી આવે છે બહારથી, અને આ પાણીનો સંગ્રહ કરી રાખ્યો હોય એટલે અત્યારે ચોમાસામાં આ પાણી ને ઓલું પાણી ભેગું થઈ જાય એટલે બે પાણી આવે. આ પાણી બહુ નુકસાનકારક છે. જાનમાલને, ખેતીના પિયતમાં બધી રીતે નુકસાન કરે છે. આ પાણીને ખેતીમાં પાવાથી પણ નુકસાન થાય છે. રોગચાળો થાય છે. ગમે એ વસ્તુ આપણે વાવો, શાકભાજી આટે ગમે એમાં બહુ નુકસાનકારક છે. શું માંગ શું? માંગ છે કે આ વસ્તુ વહેલી તકે બંધ થાય એવી અમે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ. હું કેરાડી ગામનો વતની રહું છું જેતપુર, પણ કાયમીને માટે અહીંથી હું અપડાઉન કરું છું. પણ હું જોઉં છું એટલા વર્ષો થયા આ જે કેમિકલ વાળું પાણી અવારનવાર અહીંયા છોડે છે, ઉપરથી કારખાના વાળા છોડતા હોય કે જે હોય તે, પણ એના સત્વરે પગલાં લ્યો એવી અમારી અરજ છે. માણસને ચામડીના રોગ, ઢોરને રોગ થાય છે, ખેતીવાડીમાં રોગ થાય છે, ભાદરબેમાં પાણી જાય છે, એ લોકોને પીવામાં નુકસાન થાય છે, અને એ ખેતીવાડીમાં રોગ થાય છે. તો આ ત્રીજો રાઉન્ડ છે. આની પહેલા માવઠામાં એક આવી ગયો, તે પછી આવી ગયો, ત્રીજો રાઉન્ડ છે. આવા તો કેટલાય રાઉન્ડ આવશે. તો આ કચરો બંધ કરવા અમે સરકારને અરજ કરી છે કે જેમ બને એમ આ કચરો વહેલા બંધ કરો તો સારું છે. નકર માણસને નુકસાન થાય, ચામડીના રોગ થાય, તો સત્વરે આ પગલું લ્યો એવી અમારી અરજ છે. હવે જો જેતપુરમાં છેલ્લા 4 દિવસથી કારખાનાને તમામ બંધ છે, બધું યુનિટો જાહેર રજા જ છે. અને બીજી વાત એ છે કે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે. ભાદરમાં એક ટીપું અમારું પાણી અત્યારે નથી જતું. તો જે ત્યાં કેરાડી પાસે હોય ડાઉન સ્ટેપમાં ધોધ તો અહીંયાય પડે છે, પણ અહીંયા કોઈ ફીણ થતા નથી. તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી. અને જો એ ડાઉન સ્ટેપમાં કેરાડીમાં ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે. એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે. એની ઉપર કોઈ પગલાં ભરવા તમારા? એની ઉપર સખત પગલાં ભરવાનું અમે કહીએ છીએ, અમે તંત્રને કહીએ છીએ. હવે પછી જે 2 વિસ્તારમાં આવા ખોટા કામો થાય છે, એક દેયડી મોણપરમાં અને રબારિકામાં આવા ઘાટો ચાલે છે. એને હિસાબે જેતપુરના આખા ઉદ્યોગને કાયમી બદનામ થવું પડે છે. તો અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ લોકોનો આ ખોટું કામ કરતું બંધ કરાવે.